નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ એસઓજી અંકલેશ્વરના જીતાલીથી 2 કિલો ગાંજો, 26 લાખ રોકડા, 29 તોલા સોના સાથે 2 મહિલાની કરી ધરપકડ. જીતાલી ગામે આલિશાન સિટીમાં નશીલા પદાર્થનો થતો હતો કારોબાર. ગાંજો વેચી કમાયેલી લાખોની રોકડ અને સોના ચાંદીના દાગીના જપ્ત કરાયા. બંને મહિલાઓના આરોપી પતિઓને કરાયા વોન્ટેડ જાહેર. ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા 65 દિવ્યાંગોને ₹5 લાખના સાધનોનું વિતરણ. એલએનજી પેટ્રોનેટના સહયોગથી ભરૂચ એનવીએ દ્વારા કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં આદિવાસી સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ અને તંત્રને આડે હાથે લીધા. આદિવાસી વિસ્તારમાં પોલીસનો અત્યાચાર અને ભીડ ભેગી કરવા જ આદિવાસીઓના ઉપયોગના આરોપ લગાવ્યા. દેશી રમતોનો અભાવનો દોષ નવી પેઢીના બાળકોને આપવા કરતા વાલી વર્ગે પોતાના શીરે લેવો જોઈએ. સરકારે પણ ખેલ મહાકુંભમાં દેશી રમતો સામેલ કરવી જોઈએ. વિસરાતી જતી દેશી રમતોથી આજની પેઢીને અવગત કરાવવી જરૂરી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આલિશાન સિટીમાં છાપો મારી ઘરમાં 2 દંપતીઓ દ્વારા ચલાવવામાં આવતા નશીલા પદાર્થ ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને ડ્રગ્સની બદીને નાબૂદ કરવા સૂચના આપી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમો બનાવી નો ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. એસઓજી પીઆઈ ચૌધરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઈ એમજી રાઠોડ, પીએસઆઈ એમએચ વાધેર સહિત ટીમ દ્વારા અંકલેશ્વરના જીતાલી ગામે આલિશાન સિટીના મકાનમાં રેડ કરાઈ હતી. દરોડામાં સુમન સુભાષ યાદવ અને સંજુદેવી કુંદન રાય પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ 2 કિલો 221 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે મૂકેલા રોકડા 26,70,000 પણ મળી આવ્યા હતા. દરોડામાં ગાંજો વેચી કમાણીમાંથી વસાવેલા સોનાના 29.6 તોલા અને ચાંદીના 16.670 ગ્રામ દાગીના પણ મળતા જપ્ત કરાયા હતા. મૂળ બિહારના 2 આરોપી દંપતીઓએ લાખોની રોકડ અને દાગીના નાર્કોટિક્સના ધંધામાંથી કમાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું. એસઓજીએ ગાંજો, દાગીના અને રોકડા મળી કુલ ₹54.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બંને મહિલા આરોપીની ધરપકડ કરી તેઓના પતિ સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપી સુભાષ સામે અગાઉ એનડીપીએસ, જુગાર અને શરીર સંબંધી 6 ગુના નોંધાયેલા છે. આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના, કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે. આ બાબતેની પોલીસે તપાસ કરી રહી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ 8C, 20, 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા, મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન, તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરના નીલકંઠ ઉપવન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને પેટ્રોનેટ એલએનજી કંપનીના સહયોગથી દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ અને નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ શાખા અને પેટ્રોનેટ એલએનજી કંપનીના CSR સહયોગથી દિવ્યાંગ લાભાર્થીઓ માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ આયોજિત થયો હતો. ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે કાર્યક્રમમાં અંદાજિત ₹5 લાખના ખર્ચે કુલ 65 દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ પ્રકારના સહાયક સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઇલેક્ટ્રિક વ્હીલચેર, ટ્રાયસિકલ, વ્હીલચેર, સીપી ચેર, જોયસ્ટિક, હિયરિંગ એડ, ફોલ્ડિંગ વોકર અને ક્રચર્સનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ડીવાયએસપી કૌશિક પંડ્યા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, પેટ્રોનેટ એલએનજી કંપનીના સિનિયર મેનેજર જે.એસ. ચૌહાણ, CSR મેનેજર સુમિત ઠેસિયા તથા સંસ્થાના કાર્યકારી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ સભ્યોના જીવનમાં સરળતા લાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો હતો. કાર્યક્રમના અંતે તમામ મહેમાનો અને લાભાર્થીઓ તરફથી આ યજ્ઞ સ્વરૂપ સેવા માટે આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. એલએનજી લિમિટેડ દહેજ અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજ રોજ દિવ્યાંગજનોના સહાયતા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એને બી ભરૂચ દ્વારા પેટ્રોનેટ એલએનજી લિમિટેડને CSR અંતર્ગત આ કાર્યક્રમ માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં અંદાજે 65 દિવ્યાંગજનોને અલગ અલગ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. પેટ્રોનેટ એલએનજી લિમિટેડ, નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ અને દરેક દિવ્યાંગજનના જીવનમાં જે સહકાર અને જે એક આગળ વધવા માટેની પ્રેરણા આપવારૂપ આ કાર્યક્રમ કર્યો છે એ બદલ સૌ કોઈનો આભાર માને છે. ભરૂચ જિલ્લા NAB અને LNG પેટ્રોનેટ દહેજના સહયોગથી આજરોજ દિવ્યાંગ ભાઈઓ બહેનો બાળકો માટેનો જે સાધન વિતરણનો જે કાર્યક્રમ થયો એમાં ભરૂચ જિલ્લાના 63 લાભાર્થીઓને આ સાધનો આપવામાં આવ્યા છે. અમારી કલ્પના નથી કે સાધનો લેનાર આટલા બધા કરુણાથી ભરેલું એમનું જીવન હશે, અને એ જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને જોતા અમને પણ એમ થાય છે કે LNG પેટ્રોનેટે ખરેખર એક સુંદર સહયોગ આપ્યો છે અને આશીર્વાદરૂપ કામ કર્યું છે. LNG પેટ્રોનેટના સહયોગથી આવા અવારનવાર અમે કાર્યક્રમ કરતા રહીશું, અને NAB ભરૂચ નર્મદા જિલ્લા તરફથી આવા અનેક કાર્યક્રમો થાય છે. તેમાં આજનો કાર્યક્રમ ખૂબ જ સંવેદનશીલ છે, અને એમાં જેટલા બી લાભાર્થીઓ આવ્યા છે એમના માટેનો આશીર્વાદનો કાર્યક્રમ થયો છે, અને તે બદલ NAB ભરૂચ LNG પેટ્રોનેટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલન મળ્યું, જેમાં સાંસદ મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથે લેતા અનેક આરોપો લગાવ્યા હતા. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા. આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. સાંસદે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પણ દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હવે આદિવાસીઓને નહીં છંછેડવા પર હુંકાર કરાયો હતો. આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે, ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઈ નથી સહિતના આક્ષેપ કર્યા હતા. સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતા જણાવ્યું હતું કે સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક માટે કોઈ ચોક્કસ પગલાં નથી લેતા. આ રીતના પોલીસ ખાતું હંમેશા આખા ભરૂચ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી વસ્તી છે ત્યાં કોઈ ને કોઈ રીતે એમનું જે વાત સાંભળ્યું છે, એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી, અને કોઈ ને કોઈ રીતે એમની રજૂઆતને સાઈડ પર મૂકે છે. નિકોરામાં 4-5 મહિના પહેલાં અમારી ભાવનાબેન જિલ્લા પંચાયતની સભ્ય છે, એના ત્યાં લગ્ન પ્રસંગ હતો. તો એ લગ્ન પ્રસંગમાં PI નિકોરાના નબીપુરના ગયા અને આખા ઘરમાં રેડ કરી એને ભાવનાબેનની મમ્મીએ ચંપાબેન જે માજી સરપંચ હતા, રામજીભાઈ પણ માજી સરપંચ હતા, આ લોકોએ કીધું કે અમારા છોકરીના લગ્ન છે, તો પણ PI આખા ઘરમાં ગોંધી વળ્યા. ને એ બાજુમાં જ બીજા પણ એક સરપંચ હતા અંગારેશ્વરના, મંજુલા સકુબેન, અંગારેશ્વરના સરપંચ સકુબેન, એના ઘરમાં પણ આ રીતના ઘૂસી ગયા અને પોલીસે આખા ઘરમાં રફેદફી કરી નાખ્યું. તો એની પણ જે તે સમયે DSP ને મેં વાત કરી કે તમારી પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે, ત્યારે પણ પોલીસે સાંભળવા પૂરતી વાત, ઉપર છેલ્લી વાત સાંભળી, અને કોઈ ને કોઈ રીતે પોલીસ આવા આગેવાનો, સામાન્ય કાર્યકર્તા હોય પણ આવા આગેવાનોને પણ હેરાનગતિ કરે.
વિસરાતી જતી દેશી રમતોથી આજની પેઢીને અવગત કરાવવી જરૂરી. આગામી 8 જૂનથી ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. વેકેશન દરમિયાન બાળકોની આખો દિવસની ચીચિયારીઓથી ઘર કે મહોલ્લાની ગલીઓ ગુંજી ઉઠ્યા હતા. મોબાઈલ ગેમ્સ, ટીવી ગેમ્સના વર્તમાન યુગમાં ઉનાળુ વેકેશન દરમિયાન બાળકોના હાથમાં મોબાઈલ જેવા ડિજિટલ સ્વાભાવિકપણે જોવા મળે છે. માનસિક અને શારીરિક કવાયતના ભાગરૂપે નિર્દોષ અને પ્રફુલ્લિતતા આપે તેવી દેશી રમતો પરત્વે નવી પેઢીના બાળકોને વાળવાના પ્રયત્નો આદરવાની પહેલ વાલી વર્ગે કરવી જરૂરી બની છે. દેશી રમતોનો સૂરજ અસ્તાન ચડે જોવા મળી રહ્યો છે. વિસરાતી જતી દેશી અને બાળ રમતોને પુનઃજીવિત કરવાના નિષ્ઠાપૂર્વક આયામો કરવા જોઈએ. આ ફરજ શાળાના સંચાલકો પણ ચૂકતા આવ્યા છે. જો કે આ વખતે અંકલેશ્વરની કેટલીક શાળાઓએ વેકેશનમાં આ દિશામાં આવકારદાયક પ્રયત્નો હાથ ધર્યા હતા. ભૌતિકતા પાછળની આ આંતરી દોટ પાછળ આજની પેઢીને મૂળ સંસ્કૃતિની દેશી રમતોનો પરિચય સુદ્ધા આપણે કરાવ્યો નથી, જે ખેદજનક હકીકત છે. ખરેખર તો સરકારે રમતગમત ક્ષેત્રે દેશી રમતોને પ્રાધાન્ય આપવું જોઈએ. ખેલ મહાકુંભમાં દેશી રમતો સામેલ કરવી જોઈએ. તાજેતરમાં શૈક્ષણિક વર્ષમાં ઉનાળુ વેકેશન પડ્યું અને ખાસ કરીને આપણે જોઈએ તો જે આજકાલની નવી પેઢીના બાળકો છે તે આપણી જૂની દેશી રમતો કે જે શરીરને પ્રફુલ્લિતતા આપે કે કંઈક એક્ટિવિટી બાહ્ય રીતે એક્ટિવિટી થાય, પરંતુ આજે જોઈએ તો વેકેશન દરમિયાન બાળકો લગભગ મોબાઈલ કે ટીવી કે વિડીયો ગેમ્સ કે એની અંદર ડિજિટમાં જ તેઓ રચ્યા પચ્યા રહ્યા. અને ખરેખર તો જે દેશી રમતો જે કે લંગડી છે, ખોખો છે કે ગીલી દંડા છે, એવી જે રમતો હતી દેશી રમતો આપણી, એ રમતો સાવ વિસરાતી જતી જોવા મળી રહી છે. અને ખરેખર તો મારા મતે તો આપણો એ જે આપણી વાલીઓ છે, જે બાળકોના પિતા છે, માતા છે, એ લોકોનો વાંક કાઢવો જોઈએ. કારણ કે એ લોકો અત્યારે જોઈએ તો મા બાપ જ બાળકોને હાથમાં મોબાઈલ આપી દેતા હોય છે કે વિડીયો ગેમ આપી દેતા હોય. ખરેખર તો મેદાન તરફ કે ગલીઓની અંદર જે રમાતી દેશી રમતો છે એ તરફ વાળવા માટે વાલીઓએ પ્રયત્નો કરવા જોઈતા હતા, જે અત્યારે થતા નથી. ભરૂચ અને અંકલેશ્વર તાલુકા સહિત જિલ્લાના ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી પત્રો ભરાવવાની શરૂઆત. ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતમાં પણ સરપંચ તેમજ વોર્ડ સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો. 2 દિવસો દરમિયાન ઉમેદવારી પત્રો ભરાશે. તાલુકા ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ હાથ ધરી છે. મારું નામ બચુભાઈ નાઠુભાઈ પટેલ, સરપંચના ઉમેદવાર તરીકે સહકાર પેનલ જાહેર કરી છે અને સહકારમાં કાયમના માટે ચાલતો છું અને ચાલવાનો પણ છું. ગામની તથા તેમજ સીમમાં પણ જે કામ ચાલી રહેલું છે અને ચાલવાનું છે એ મારા સભ્યો અને મારી પેનલ તરીકે અમે બધા વિકાસ માટે આગળ વધીશું અને એમ હું આગળ છું પહેલેથી અને ગામનો વિકાસ કરવાના છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 28/5/2025થી સરપંચની અને સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડેલ છે. એના અનુસંધાને તારીખ 2/6/2025થી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે અને હવે આજે અને સોમવાર બપોરના 3 વાગ્યા સુધી આ ફોર્મ ભરવાનું પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ભરૂચ તાલુકા પંચાયત ખાતે આજ રોજ સરપંચના ઉમેદવારો અને સભ્યો ઉમેદવારી પત્રો ભરવા ઉમટ્યા હતા. જાડેશ્વર ગ્રામ પંચાયતના 4 પેનલમાંથી 2 પેનલના સરપંચ તેમજ તમામ 24 વોર્ડના સભ્યો માટે ફોર્મ ભર્યા હતા. ગ્રામ પંચાયતોની ચૂંટણીને પગલે ગામોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મારું નામ રંજીતભાઈ ચંદુભાઈ વસાવા છે. હું જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરેલ છે અને મારો જે 24 સભ્યો છે એમના પણ પૂરેપૂરા ભરાયેલા છે. આજની જે ભરાઈ છે એની પછીનું જે કંઈક પંચાયતનું જે કંઈ કામ હશે અને જે બાકી હશે એ મારે પૂરું કરી આપવામાં આવશે. મારું નામ પ્રિતેશભાઈ જયંતિભાઈ ભગત છે. જાડેશ્વર ગ્રામ પંચાયતમાં રહું છું અને સરપંચ તરીકે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે અને સાથે મારા 24 સભ્યોએ બી ઉમેદવારી નોંધાવી છે. અને જાડેશ્વરના જે વિકાસના કામો નથી થયા અને જે કરવાના છે તે અમે અમારી પેનલ આવશે તો અમે એ પૂર્ણ કરીશું.
ને ટોટલ 4 પેનલે ઉમેદવારી નોંધાવેલી છે. આગામી 22/6/2025ના રોજ ભરૂચ તાલુકાના વિવિધ કુલ મળીને 39 ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાશે, જેમાં તારીખ 9/6/2025 બપોરે 3 વાગ્યા સુધી સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીના ફોર્મ સ્વીકારવામાં આવશે. જે પૈકી આજરોજ તારીખ 6/6/2025ના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીના સરપંચ ઉમેદવારોના કુલ 4 ફોર્મ મળેલ છે, જેમાં જાડેશ્વરમાં સરપંચ ઉમેદવારના 3 ફોર્મ મળેલ છે, કાસદમાં સરપંચ ઉમેદવારનું 1 ફોર્મ મળેલ છે. સભ્યોમાં કુલ 49 ફોર્મ સામાન્ય ચૂંટણીના મળેલ છે, જે પૈકી જાડેશ્વરમાં સભ્ય તરીકેના 44 ફોર્મ અત્રે પ્રાપ્ત થયેલ છે. ભરૂચમાં શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા વાલીઓને દબાણ ન કરી શકાય. આવી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક, પુસ્તકો, સ્કૂલ બેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળી હતી. આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી તમામ શાળાઓને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ અધિનિયમ RT 2009 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તારીખ 2/12/2014ના ઠરાવ મુજબ શાળાઓ પોતાનો લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી. આ ઉપરાંત ગ્રાન્ટીન એક્ટ કોડ 1964ની કલમ 17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ પર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના સામે આવશે તો તેઓ વિરુદ્ધ RT એક્ટ અને શિક્ષણના નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે. એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે. બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાની અંદર ખાનગી શાળાઓ દ્વારા એન કેન પ્રકારે વાલીઓને ચોક્કસ સંસ્થા કે દુકાનોમાંથી જ શૈક્ષણિક કીટ, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો જેવા વસ્તુઓ ખરીદવા માટે એન કેન પ્રકારે દબાણ કરી રહ્યા છે. સરકાર, ગુજરાત શિક્ષણ વિભાગના સરકાર દ્વારાથી સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ ખાનગી શાળા વાલીઓને આ પ્રકારનું દબાણ ન કરી શકે. આ બાબતે આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચને આપ્યું હતું. એ આવેદનના મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારાથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે દરેક સ્કૂલોની અંદર, અને આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તે પ્રમાણેના આદેશ છે. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીજ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે યોગ સાધના ભઠ્ઠી યોજાઈ હતી. બ્રહ્મકુમારી સંસ્થાના પ્રથમ મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીનો 24 જૂને સ્મૃતિ દિવસ છે, જેના અનુસંધાનમાં બ્રહ્મકુમારીજી દ્વારા સમગ્ર જૂન માસમાં વિવિધ યોગ તપસ્યા સાધનાના કાર્યક્રમોનું આયોજન થાય છે. શુક્રવારે માતેશ્વરીના સ્મૃતિ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ યોગ સાધના ભઠ્ઠી યોજાઈ હતી, જેમાં 400થી વધુ ભાઈ બહેનો જોડાયા હતા. ઇન્ચાર્જ પ્રભા દીદીએ વિશેષ આશીર્વાદ વચન પાઠવ્યા હતા. આજ રોજ વિશેષ એક તપસ્યા યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂન માસ બ્રહ્મકુમારીઝ વિદ્યાલય માટે એક વિશેષ માસ છે કે જેમાં આ બ્રહ્મકુમારીઝ વિદ્યાલયના સૌથી પહેલા મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી એમનો સ્મૃતિ દિન આવે છે 24 જૂન. તો એમના સ્મૃતિ દિન નિમિત્તે વિદ્યાલય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેના અંતર્ગત આજ રોજ એક તો વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, તેમજ આ ભરૂચ સબઝોનના જેટલા પણ બ્રહ્મકુમારીઝના કનેક્ટેડ સેવા કેન્દ્ર છે એ દરેક સેવા કેન્દ્રના ભાઈ બહેનો અલગ અલગ સ્થાન પરથી આજે અહીંયા અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર પધારે. લગભગ 400થી વધારે ભાઈ બહેનો
આજે સંગઠિત રૂપમાં આ યોગ તપસ્યા કરી રહ્યા છે. વડોદરામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની લગ્ન સ્પર્ધામાં ભરૂચ રાજપૂત સમાજની બે બહેનો ઝળકી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ગુરુવારે વડોદરા ખાતે લગ્ન ગીતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યભરમાંથી રાજપૂત સમાજની બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં 60 વર્ષથી ઉપરના ગ્રુપમાં ભરૂચ રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ ઇન્દિરાબા રાજ બીજા નંબરે વિજેતા થયા હતા, જ્યારે 25 થી 45 વયના ગ્રુપમાં ભરૂચના રીનાબા જીતેન્દ્રસિંહ વાઘેલા પણ બીજા નંબરે વિજેતા રહ્યા. બંને બહેનોએ ભરૂચ રાજપૂત સમાજ અને રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઉમા ભવન સુધીના નવા રસ્તા પર તિરાડો પડવાના અહેવાલની અસર. અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગથી ઉમા ભવન જવાનો હાલમાં જ બનાવેલો માર્ગ હલકી ગુણવત્તાને લઈ બેસી ગયો હતો. રસ્તા પર ઠેર ઠેર તિરાડો પડવા સાથે કામમાં વેઠ ઉતારી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બૂમો ઉઠી હતી. મીડિયા અહેવાલો બાદ તંત્રએ સજાગતા દાખવી અને કોન્ટ્રાક્ટરને નવા રસ્તાની દૂરદર્શા અંગે તાકીદ કરી હતી. બેસી ગયેલો અને તિરાડો પડેલો માર્ગ ફરી નવેસરથી બનાવવામાં આવશે. એક સાઈડનો તૂટી ગયેલ રોડ પુનઃ બનાવવા કોન્ટ્રાક્ટરને સૂચના અપાઈ છે. માત્ર 1 વર્ષ બાદ જ રોડ બેસવા લાગ્યો હતો. ભારે વાહનો જતા રોડના બંને બાજુનો રસ્તો ધસી પડ્યો હતો. ડામર ઉખડી જતા રસ્તો ઉબડ-ખાબડ થતા વાહન ચાલકોએ પણ બૂમરાણ મચાવી હતી. અંકલેશ્વર પોલીસે આમલાખાડી બ્રિજ પાસેથી હેઝાર્ડ ભરેલા હાઈવા ટ્રક મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એબી સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની નાન્ડોસલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલિયા ચોકડી થઈ માંગરોળના નાના બોરાસરા ગામે શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવામાં આવનાર છે. બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી હતી. તેમાં તપાસ કરતા હેઝાર્ડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 39,720 કિલો જથ્થો અને 7 લાખની ટ્રક કબજે કરી હતી. વાલિયાના ચમારિયાના ટ્રક ચાલક સુનિલ વસાવાને ઝડપી તેની પૂછપરછ કરતા આ હેઝાર્ડ વેસ્ટનો જથ્થો નાન્ડોસર ઇન્ડસ્ટ્રીઝમાંથી યાસીન ઉસ્માન દીવાને કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયાને ભરાવી આપ્યો હતો, જે બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર ખાતે ખાલી કરવાનો હતો. પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ, યાસીન ઉસ્માન, કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા, કંપનીના માલિક ઇસાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ પર ભારે વાહનો અટકાવવા લગાવેલ એંગલમાં ટેન્કર ફસાતા એંગલ તૂટી. અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ પર જીઆઈડીસી તરફ ઉતરતા છેડે એક ટેન્કર ચાલક પસાર થતા એંગલ તોડી નાખી હતી. અગાઉ પણ ભારે વાહનોની બેદરકારીના કારણે આવી ઘટના બની ચૂકી છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ટેન્કર ચાલક પાસે નુકસાની મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ભરૂચના આંબેડકર હોલ ખાતે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1300 થી વધુ બાળકોને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 વર્ષથી ગરીબ તેમજ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પડાય છે. શહેરના આંબેડકર હોલ ખાતે પણ ગતરોજ શૈક્ષણિક સહાય વિતરણ કાર્યક્રમ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નારાયણ સ્કૂલના ભગુભાઈ પ્રજાપતિ, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, સંસ્થાના પરેશ મેવાડા સહિત હાજર રહી સાધન સહાય વિતરણ કર્યું હતું. જિલ્લાના 1300 જેટલા બાળકોને નોટબુકો, શૈક્ષણિક કીટ અને સાધન સહાય અપાઈ હતી. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી ભરૂચ શહેર અને જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહી છે. આજ રોજ પણ ભરૂચ શહેર અને જિલ્લાના લગભગ 1200 થી 1300 વિદ્યાર્થીઓને અમારા સંસ્થાના માધ્યમથી શૈક્ષણિક કીટ તેમજ નોટબુક અને શિક્ષણને લગતી તમામ વસ્તુઓ અમે શહેરના જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ. વાલિયા પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલા 76,000ની કિંમતના 6 મોબાઈલ મૂળ માલિકોને પરત અપાવ્યા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપી હતી, જેના આધારે વાલિયા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે કેન્દ્ર સરકારની CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતા સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કર્યા હતા. પોલીસે 76,000ની કિંમતના 6 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. સાથે જ ₹25 લાખની કિંમતની ટ્રક પણ મૂળ માલિકોને પરત કરાઈ હતી. ભરૂચ જનશિક્ષણ સંસ્થાન દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું.
જન શિક્ષણ સંસ્થાને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય ખાતે એક પેડ માં કે નામ થીમ હેઠળ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. ત્યારબાદ JAS હેડક્વાર્ટર્સ ખાતે નો પ્લાસ્ટિક થીમ ઉપર પરિસંવાદ યોજાયો, જેમાં નિયામક જૈનુલ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને નોન વુવન બેગના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિતોને નોન વુવન બેગનું વિતરણ કરાયું હતું. NTPS જનોર ખાતે આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટરના તાલીમ વર્ગનો NTPS મુંબઈના સખી મહિલા ક્લબના પ્રમુખ અનુ સોનીના હસ્તે અને ગાયત્રી લેડીઝ ક્લબના પ્રમુખ સુજાતા પાત્રાના અતિથિ વિશેષ પદે શુભારંભ કરાયો હતો. ભરૂચ પાલિકાના સિવિક સેન્ટર ખાતે પર્યાવરણના જતન માટે કાપડની થેલી બનાવવાનું કેન્દ્ર કાર્યરત કરાયું. ભરૂચ નગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે NULM તેમજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માય થેલી પ્લાસ્ટિક બેગ ને કોહના થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. આ પહેલના ભાગરૂપે સ્વસહાય જૂથો દ્વારા ભરૂચની જનતા દ્વારા આપેલા અથવા ન વપરાયેલા કપડાનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ કાપડની થેલીઓ તૈયાર કરાઈ રહી છે. મહિલાઓ દ્વારા અન્ય મહિલાઓ માટે આ કાપડની થેલીની પ્લાસ્ટિકની થેલીઓથી ફેલાતું પ્રદૂષણ ઘટશે. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, અન્ય નગર સેવિકાઓ અને ટ્રસ્ટની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કે જેમાં સખી મંડળની બહેનો જે માર્કેટમાં જે ભરૂચના અલગ અલગ માર્કેટ એરિયામાં જ્યાં બધી પ્લાસ્ટિકનો યુઝ વધારે થઈ રહ્યો છે એને રોકવા માટે અને ઓછો કરવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આજે સખી મંડળની બહેનોને પગભર થાય એ હિસાબથી આ ઇનિશિયેટિવ લેવામાં આવે છે કે જ્યાં અનયુઝ જે કપડાં વપરાતા નથી યા બહેનોને કાપડની થેલી બનાવી છે એવા મટીરિયલ અને એવું કાપડ અહીંયા આપશે, જ્યાં નગરપાલિકાએ હમણાં સેન્ટર ચાલુ કર્યું છે ટેમ્પરરી. અંકલેશ્વર JIDC પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ વધુ એક બુટલેગર ઝડપાયો. ગત 28 મેના રોજ ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે 2 વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે. પોલીસે વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતા વિપુલ વસાવા અને આમલા ગભાણ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવાને ઝડપી પાડી 2.82 લાખનો દારૂ અને 2 વાહનો મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અંડાળા ગામના બુટલેગર ધર્મેશ દિનેશ વસાવાને ઝડપી લેવાયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ SOG અંકલેશ્વરના જીતાલીથી 2 કિલો ગાંજો, 26 લાખ રોકડા, 29 તોલા સોના સાથે 2 મહિલાની કરી ધરપકડ. જીતાલી ગામે આલિશાન સિટીમાં નશીલા પદાર્થનો થતો હતો કારોબાર. ગાંજો વેચી કમાયેલી લાખોની રોકડ અને સોના ચાંદીના દાગીના જપ્ત કરાયા. બંને મહિલાઓના આરોપી પતિઓને કરાયા વોન્ટેડ જાહેર. ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા 65 દિવ્યાંગોને ₹5 લાખના સાધનોનું વિતરણ. LNG પેટ્રોનેટના સહયોગથી ભરૂચ NBA દ્વારા કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં આદિવાસી સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ અને તંત્રને આડે હાથે લીધા. આદિવાસી વિસ્તારમાં પોલીસનો અત્યાચાર અને ભીડ ભેગી કરવા જ આદિવાસીઓના ઉપયોગના આરોપ લગાવ્યા. દેશી રમતોનો અભાવનો દોષ નવી પેઢીના બાળકોને આપવા કરતા વાલી વર્ગે પોતાના શીરે લેવો જોઈએ. સરકારે પણ ખેલ મહાકુંભમાં દેશી રમતો સામેલ કરવી જોઈએ. વિસરાતી જતી દેશી રમતોથી આજની પેઢીને અવગત કરાવવી જરૂરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.